નારાયણ વિશારી નારાયણ વિશારી નિત્ય પ્રતિ જે અંધ થઈ
માતો ભૂગા અંદર જઈને श्री भागवत भगवान की है आरती पापियों को पाप से आरती श्री भागवत भगवान की है आरती पापियों को पाप से आरती भागवत भगवान की है आरती श्री भागवत भगवान की है आरती पापियों को पाप से हटाने ये अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला नवजोत जगाने वाला ये अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला नवजोत जगाने वाला हरि नाम यही 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 जगत के मंगल की आरती पापियों को पाप से हटाने भागवत भगवान की है आरती पापियों को पाप से हटाने ये शांति गीत पावन पुण्य हर कष्ट मिटाने वाला कराने वाला ये शांति गीत पावन पुण्य हर कष्ट मिटाने वाला सब दर्श कराने वाला ये सुख करनी सब दुख हरनी 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 नव सूरन की आरती पापियों को पाप से हटाने भागवत भगवान की है आरती पापियों को पाप से हटाने मधुर बोल जगवंत बोल जगमार्ग दिखाने वाला बनाने वाला ये मधुर बोल जगवंत बोल जगमार्ग दिखाने वाला बनाने वाला श्री राम यही घनश्याम यही 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 प्रभु के महिमा की आरती पापियों को पाप से हटाने भागवत भगवान की है आरती पापियों को पाप से हटाने पापियों को पाप से हटाने पापियों को पाप से हटाने
भागवत भगवान की कृष्ण कन्हैयालाल नीचे है Şekil yağı doğru mu ama? Şekil. Niye mi? आरती मेरो राधा
પ્રવેશ કરીએ કે જાણીએ કે હરિકથાનો મહિમા કેટલો છે. તો એક સમયની અંદર દેવાલદેવ મહાદેવ અને મા પાર્વતી એ બંને કૈલાસ ઉપર બેઠા હતા. કૈલાસ ઉપર બેઠા હતા અને મા પાર્વતી કહેવા લાગ્યા છે મહાદેવને કે પ્રભુ આ દેવી બોલો ચાલો આપણે ત્યાં ફરવા જઈએ. શિવજી કહેવા લાગ્યા ફરવા જવું છે તો કે હા ચાલો. તો મહાદેવ અને મા પાર્વતી બંને કૈલાસ ઉપરથી નીચે ઉતર્યા છે અને ભ્રમણ કરવા માટે નીકળ્યા. ચાલતા ચાલતા વાતો કરતા કરતા સત્સંગ કરતા કરતા એ જાય છે. શિવ અને પાર્વતી વાતો કરતા કરતા ચાલવા લાગ્યા અને અચાનક શિવજી એક જગ્યા જોઈ. મહાદેવે એક ખુલ્લી જગ્યા જોઈ, પ્લોટ જોયો અને મહાદેવ દોડ્યા છે એ પ્લોટ બાજુ. મહાદેવ પ્લોટ પર દોડ્યા છે એમાં પાર્વતી વિચારવા લાગે અચાનક દોડ્યા કેમ? અને શિવજી એ જગ્યા પાસે ગયા. એ જગ્યા પાસે જઈને એ જગ્યાને પ્રણામ કરે છે. મહાદેવ જગ્યાને પ્રણામ કરવા લાગ્યા અને એ જગ્યામાંથી માટી લીધી. એ માટી લઈ ભોલેનાથે મસ્તક ઉપર લગાવી. એ જગ્યાને શિવજી પ્રણામ કરવા લાગ્યા, વંદન કરવા લાગ્યા અને મહાદેવ એ માટીમાં આવડવા પાર્વતી વિચારવા લાગ્યા ભોલેનાથે થયું શું? વાતો કરતા કરતા અચાનક દોડ્યા અને દોડીને પાછા જગ્યાને પ્રણામ કરે છે. અહીંયા ના તો કોઈ મંદિર છે, ના કોઈ તીર્થ સ્થાન છે, એ ના કોઈ એવો પથ્થર પણ પડ્યો છે કે જેના પર તિલક કરેલું હોય. તો શિવજીએ પ્રણામ કોને કર્યા છે? શિવજી જગ્યાને પ્રણામ કરે છે અને પછી માં પાર્વતી કહે છે કે પ્રભુ આ દેવી બોલો પ્રભુ આપ અચાનક મારી સાથે વાતો કરતા હતા અને અચાનક દોડ્યા છો અને આ જગ્યા પાસે આવ્યા. આ જગ્યા પાસે આવી જગ્યાને પ્રણામ કર્યા. એ માટીમાં આવડવા લાગ્યા અને માટી મસ્તકે લગાવી. પ્રભુ અહીંયા કોઈ તીર્થ સ્થાન નથી, અહીંયા કોઈ મંદિર નથી, અહીંયા કોઈ પથ્થર પણ પડ્યો નથી કે જેના ઉપર તિલક કરેલો હોય. પ્રભુ તો તમે પ્રણામ કોને કર્યા છે? તો શિવજી કહે છે કે દેવી આ જગ્યા ઉપર પ્રણામ કર્યા છે એનું કારણ એ છે કે દેવી 1000 વર્ષ પહેલા અહીંયા ભગવાનની કથા થઈ હતી. દેવી 1000 વર્ષ પહેલા આ જગ્યા ઉપર ભગવાનની કથા થઈ હતી એટલા માટે પ્રણામ કર્યા છે. અને દેવી જે જગ્યા ઉપર ભગવાનની કથા થાય ને એ જગ્યા તીર્થ સ્થાન જેવી બની જાય. તમે પણ પ્રણામ કરો. માં પાર્વતી કહેવા લાગે પ્રભુ કથા થઈ હતી તો કે હા. માતાને પણ આનંદ થયો અને માં પાર્વતી પણ ત્યાં પ્રણામ કરવા લાગ્યા છે. માટી લીધી અને માતાએ પણ મસ્તકે ચડાવી અને વાતો કરતા કરતા ત્યાંથી આગળ નીકળ્યા અને કૈલાસ ઉપર આવ્યા છે. થોડાક દિવસો વીત્યા અને ફરીવાર કહેવા લાગ્યા છે માં પાર્વતી કે પ્રભુ ચાલો પાછા ફરવા જઈએ. શિવજી કે ચાલો. મહાદેવ અને માં પાર્વતી બંને ફરીવાર કૈલાસથી નીચે ઉતર્યા છે અને ભ્રમણ કરવા માટે ગયા. સત્સંગ કરતા કરતા મહાદેવજી બીજી જગ્યા જોઈ. દોડ્યા. દોડતા દોડતા જગ્યા પાસે ગયા. એ જગ્યાની માટી લીધી, મસ્તકે લગાવી, પ્રણામ કરવા લાગ્યા. જગ્યામાં આવડવા લાગ્યા. માં પાર્વતી પણ આવ્યા. પાર્વતી પણ પ્રણામ કરવા લાગ્યા. માટી લીધી, મસ્તકે લગાવી અને પછી માં પાર્વતી કહેવા લાગ્યા પ્રભુ આ દેવી
અહીંયા પણ કથા થઈ હતી ભગવાનની? તો કે દેવી ના, અહીંયા કથા થઈ નથી થઈ. તો ના, તો તમે પ્રણામ શું કામ કર્યા મને જણાવી આપજો. આ જગ્યા ઉપર જો કથા ના થઈ હોય પ્રભુ તો તમે પ્રણામ શું કામ કર્યા છે? તો શિવજી કહે છે કે દેવી આ જગ્યા ઉપર 1000 વર્ષ પછી ભગવાનની કથા થવાની છે. આ જગ્યા ઉપર 1000 વર્ષ પછી ભગવાનની કથા થવાની છે. મહાદેવને બધી ખબર હોય ભૂત ભવિષ્ય વર્તમાન શું થવાનું શું નહીં થવાનું, એટલા માટે પ્રણામ કર્યા છે. અને ખરેખર મને એવું લાગે છે કે એ સમયની અંદર મહાદેવ અને મા પાર્વતી કઈથી પણ નીકળ્યા હશે અને અહીંયા પણ પ્રણામ કર્યા હશે એટલે અહીંયા કથા થાય. બાકી આપણે કથા કરી શકીએ નહીં. બોલો હર મહાદેવ. આ કથાનું આયોજન તો વર્ષો પહેલા થઈ ચૂક્યું છે. ગોવિંદભાઈ મહારાજ મહિલા મંડળ આપણે મને તો નિમિત્ત માત્ર છે. આપણને પરમાત્માએ માધ્યમ બનાવ્યા છે. એક આ કથાનું જે આયોજન કર્યું છે ને, શિવજી કહીને ગયા છે આયોજન તો મેં કર્યું છે, પણ એને પૂરું તમે પડજો. એને પૂરું તમે આ છે હરિકથાનો મહિમા. અને એ કથા સામે લાગીને આવી અને સંખ્યા જે ઘટી શું એવું છે તો પછી હાથ રજા લઈ લો બધે. મારે ઘણી કથાનું અમુક દીકરી ઘરે માત્ર રહેવા આવતા હોય ને અને 10 દિવસ આગળ રહેલા હોય અને જેવાની તૈયારી એમાં કથા બેસે એટલે ઘરે ફોન એવા 10 દિવસ નહીં આવી જાય, અહીં રોકાઈશું. તો હરિકથાનો આ મહિમા છે. ગઈકાલની કથાની અંદર સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા. સુખદેવજી મહારાજની કથા સાંભળી ને ત્યારબાદ નૈમિષારણ્ય વનની ચર્ચા બતાવી છે. નૈમિષારણ્ય વન એક સમયની અંદર 88,000 સાધુ સંતો ભેગા થયા છે. અને 88,000 સાધુ ભેગા થઈને વિચારવા લાગ્યા કે હજારો વર્ષો સુધી ચાલે એવું યજ્ઞ કરીએ. યજ્ઞ કરીએ કેવું યજ્ઞ? તો કે હજારો વર્ષો સુધી ચાલે એવું યજ્ઞ કરીએ. તો સંતો વિચારવા લાગ્યા કે યજ્ઞ બહુ લાંબો ચાલશે, હજારો વર્ષો સુધી યજ્ઞ બહુ મોટો છે. તો આ યજ્ઞ ક્યાં જઈને કરીએ? સાંભળજો, બહુ મજા આવશે કથાની અંદર. પણ જો રહી ગયા ખબર પડી આગળ શું હતું. યજ્ઞ ક્યાં જઈને કરીએ આમ પ્રશ્ન ઉભો થયો. 88,000 સંતો અને એમાં સૌથી મોટા સંત હતા, એમનું નામ હતું શૌનક ઋષિ. અને શૌનક ઋષિના નામથી તમામ સંતોને શૌનકાદિક ઋષિ તરીકે ઓળખવામાં આવે છે. જે જગ્યા ઉપર તમે વાંચો ને શૌનકાદિક ઋષિ એટલે સમજી લેવાનું કે એકની વાત નથી, આ 88,000 સાધુની વાત છે. એ સંતો વિચારવા લાગ્યા શું કરીએ જગ્યા માટે? તો કે જગ્યા માટે કામ કરીએ શું? બ્રહ્માજી પાસે જઈએ અને બ્રહ્માજી જે જગ્યા બતાવશે ત્યાં જઈશું અને હજારો વર્ષો સુધી ચાલે એવું યજ્ઞ કરીશું. તમામ સાધુ બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજીને કહ્યા છે કે હે પ્રભુ, અમારે હજારો વર્ષો સુધી ચાલે એવું યજ્ઞ કરવું છે, અમને જગ્યા બતાવો. હવે ક્યાં જઈને કરીએ? તો બ્રહ્માજી કહ્યા છે એ સંતોને કે હું મારા હાથમાં આ ચક્ર છોડીશ અને આ ચક્રની નેમી એની ભૂરી જે જગ્યા ઉપર જઈને ઊભી રહી જાય ને એ જગ્યા ઉપર તમે હજારો વર્ષો સુધી ચાલે એવું યજ્ઞ કરજો. આગળ બ્રહ્માજીનું ચક્ર જાય છે અને પાછળ 88,000 સંતો જાય છે. અને અત્યારે જ્યાં નૈમિષારણ્ય વન છે ને એ જગ્યા ઉપર આ રીતે ચક્ર ઊભું રહ્યું. એ ચક્રની નેમી એ ઊભી રહી અને નેમી ઊભી રહી ને એટલા માટે એનું નામ પડ્યું છે નૈમિષારણ્ય વન. નૈમિષારણ્ય વન એ વનની અંદર 88,000 સાધુએ તપસ્યા કરી, યજ્ઞ કર્યો છે. કોઈ પણ એક સાધુ યજ્ઞ કરે કોઈ જગ્યા ઉપર તો એ જગ્યા બહુ પવિત્ર બની જાય, તેજવાન બની જાય. તો વિચાર કરો કે 88,000 સાધુએ તપ કર્યું છે, જગ્યા કેવી છે? સંતો મહાત્મા કહે છે કે એ જગ્યા ઉપર જઈ નૈમિષારણ્ય વનની અંદર જઈને આજે આપણે પણ ભગવાનના નામની માળા કરીએ ને, ભજન કરીએ ને, તો નૈમિષ એટલે આપણે આંખનો પલકારો. એકવાર આંખ બંધ ખોલીએ કેટલો ટાઈમ લાગે? 1 સેકન્ડથી પણ ઓછો સમય લાગે છે.
તો નૈમિષારણ્ય વનમાં જઈને આજે પણ આપણે ભગવાનના નામની માળા કરીએ ને તો એક નૈમિ જેટલું આપણું મન ભગવાન સાથે અવશ્ય જોડાય એવી જગ્યા છે. ઇતિહાસ જે સાધુ ત્યાં આવ્યા છે અને જેવા ત્યાં આવ્યા તો જોયું તો સામે 12 વર્ષના સૂદ પુરાણી મહારાજ બેઠા. સૂદ પુરાણી મહારાજને જોયા છે અને પ્રણામ કરવા લાગ્યા. સોનકાદી ઋષિઓ અજ્ઞાન ધાન વિદ્વંસ કોટિ શૂર સમપ્રભ સુતાકાની કથા સારમ મમ કરશાયનમ. અજ્ઞાન દાન વિદ્વંસ કોટિ શૂર સમપ્રભ સુતાકાની કથા સારમ મમ કરશાયનમ. હે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરનારા, જ્ઞાન રૂપી પ્રકાશને તોડનારા, કોટિ સૂર્ય સમપ્રભ કરોડો સૂર્યના તેજના સમાન હે સુરજી મહારાજ, અમે આપને પ્રણામ કરીએ છીએ અને આપ અમને ભગવાનની કથા નહીં પણ ભગવાનની કથાનો સાર સંભળાવો કે જે કથાનો સાર તમારા કાનોને પ્રિય લાગે. કથા નહીં, કથાનો સાર જે છે ને સારમાં જ છે. નહીં તો પછી આપ 7 દિવસ કથા સાંભળો છેલ્લે સારના લોકો કથા સાંભળે તો અર્થ નીકળે. અમને કથા નહીં પણ કથાનો સાર સંભળાવો. અને આમ પ્રણામ કરવા લાગ્યા તો સૂદપુરાણી મહારાજ કહેવા લાગ્યા સોનક ઋષિને કે તમે તો મોટા છો અને હું તો નાનો છું 12 વર્ષ. તમે મને પ્રણામ કરો એ ના શોભે, હું તમને પ્રણામ કરું એ શોભે, કારણ કે તમે તો મોટા છો. સોનક ઋષિ કહેવા લાગ્યા સૂતજી મહારાજને કે હે સૂતજી મહારાજ, એ ભગવાન આ દુનિયામાં મોટા મોટી ઉપાધિ એ જ છે કે બધાને મોટું થવું. બોલો કે હું મોટો, બોલો કે હું મોટો, બોલો કે હું મોટો, પણ ખરેખર કોણ મોટો છે ને હજી સુધી કોઈને ખબર પડી નથી. ધન પ્રધાન બલ પ્રધાન આયુર્પ્રધાન તથૈવ ચ હે સર્વ વિજ્ઞાન પ્રજા ચ કિમ કરાશીષ કિમ કરા. ધન પ્રતાપ બલપ્રતાપ આયુર્પ્રતાપ તથૈવ ચ. કદાચ કોઈ વ્યક્તિ ધનવાન હોય, ગામમાં કે સોસાયટીમાં કોઈ વધારે પૈસા વાળો હોય ને તો એના મનમાં એવું લઈ પડતો હોય કે હું સૌથી વધારે પૈસા વાળો ધનવાન, હું સૌથી મોટો. ખરેખર મોટો છે બલપ્રતાપ. કોઈ બળશાળી હોય, એક જ વ્યક્તિ 20 જણાને પાડી નાખે તો એના પ્રથમ ભાવ હોય કે હું તો 20 ને 20 હું સૌથી મોટો, એ મોટો છે. પછી કદાચ કોઈ આયુ વાળો હોય, 130 વર્ષની ઉંમર થઈ મારી 7 પેઢી જોઈ, હું સૌથી મોટો, એ મોટો છે. એ પણ મોટો નથી. ના ધનવાળો મોટો, ના બળવાળો મોટો, ના આયુ વાળો મોટો. તો મોટો કોણ? મોટો એ છે કે જેની પાસે ભગવાનની ભક્તિ છે, જેની પાસે ભગવાનનું ભજન છે અને જેની પાસે આવી ભાગવત કથામાં આવીને બેસવાનો સમય છે. આ જગતમાં તે સૌથી મોટો. ના ધનવાળો મોટો, ના બળવાળો મોટો, ના આયુવાળો મોટો. સોનક ઋષિને કહે છે સૂર્યપુરાણી મહારાજ કે મોટા તમે છો. ત્યારે સોનક ઋષિ કહે છે કે અમે મોટા નથી, અમે તો અજ્ઞાન રૂપી અંધકારમાં ડૂબેલા છીએ અને તમે તો જ્ઞાની છો, સર્વ સિદ્ધાંતોના જાણકાર છો અને કરોડો સૂર્યના તેજના સમાન છો. તમે મોટા છો, અમે મોટા નથી. ઊંચા ઊંચા સૌ કોઈ ચાલે, નીચા ન ચાલે. 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 ઓ એક બાર જો નીચા ચાલે તો, એક બાર જો નીચા ચાલે તો सबसे ऊंचा हो राम है जो है मेरे भाई, जो कोई भी अमर होता हो राम है जो है मेरे भाई,
चाले नीचा न चाले कोई, पर एक बार जो नीचा चाले तो सबसे ऊंचा होय। राम रस ऐसो है मेरे भाई, जो कोई पीवे अमर हो जाए। અને ખરેખર આ ઊંચા 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 કરવામાં આજે ભાઈ ભાઈની ભેગો બેસતો નથી। હું મોટો કરવામાં કુટુંબના કુટુંબ વિખરાઈ ગયા, ભાઈઓ વિખરાઈ ગયા। બોલો કે હું મોટો, બોલો કે હું મોટો। પણ ખરેખર જે મજા નાના બનવામાં છે ને એ મજા મોટા બનવામાં નથી। અને આપણે નાના બનીએ, નાના બનવા લીધે કઈ કુટુંબ પરિવારમાં સચવાઈ જતો હોય, બે ભાઈ જુદા પડતા હોય ને, એ જુદા પડતા બચી જતા હોય ને, તો નાના બની જાઓ અને આ ઝૂકેગાની શાલાઈમાંથી બહાર નીકળો, ઝૂકી જાઓ। કારણ કે જે નમે ને એ સૌને ગમે, જે નમે એ સૌને ગમે, અને જે નમે ને अगर तो मुर्दे की पहचान होती है। जे नमे ने एना पर परमात्मा ने कृपा होय, जे नमे ने ये परमात्मा ने पण गमे। राम रस ऐसो है मेरे भाई, जो कोई पीवे अमर हो जाए। राम रस तथा रस से तथा अमृत, अरे एक तथा अमृत जे पीछे ने, जिसको पीना आ गया उसको जीना आ गया। भगवान જ્યારે સ્વધામમાં ગયા ને ત્યારે ગોપીઓ અને કહે છે કે પ્રભુ અમે તો મરી જઈશું, આપના પર ના જીવી શકીએ, પ્રભુ અમે તો મરી જઈશું, ના જીવી શકીએ। અને પરમાત્મા ગયા ને તો ગોપીઓ જીવે છે। તો પછી પ્રશ્ન ક્યાંથી મરી જઈશું, બોલો ને કેમ જીવો છો? તો ગોપીઓ કહે છે પ્રભુ તો ગયા છે, પણ પ્રભુ અમને જીવડાવવા માટે, અમારા માટે આ શ્રીમદ ભાગવત મૂકીને ગયા છે, અને અમે ભાગવત સાંભળીને જીવીએ છીએ। કારણ કે ભગવાનની કથા એ તો અમૃત છે, અને આ ભાગવત રૂપી અમૃત અમને મળી ગયું ને એટલા માટે અમે જીવીએ છીએ। ભગવાનની કથા કરતી જીવતા શીખવા, ભગવાન રામની કથા જીવતા શીખવાડે, ભગવાન શ્રી કૃષ્ણ ભાગવત કથા એ મરતા શીખવાડે। અને જેને મરતા આવડી ગયું ને એને જીવતા પણ આવડી ગયું। જીવવાનું શીખવું જરૂરી છે, એ પણ જરૂરી છે કે કેવી રીતે જીવન જીવવું જોઈએ, પણ અત્યારે મનુષ્ય મરતા ભૂલી ગયો છે કે મરવું કેવી રીતે જોઈએ। અને જેનું મૃત્યુ સુધરી ગયું ને એનું જીવન સુધરી ગયું। મૃત્યુના સમયની અંદર 2-5 લોકો આપણી પ્રશંસા કરે એટલે સમજી લેવાનું આનંદે આનંદ। અને મૃત્યુના સમય ગણ્યા ગાંઠ્યા 5 હોય ને, જય સિયારામ, જય સિયારામ, તો એ નિમેષની અંદર આવ્યા છે। સોનક ઋષિઓ પ્રણામ કરવા લાગ્યા, અને સૂર્યપ્રાણી મહારાજ કહે છે તમે મોટા છો। સોનક ઋષિ કહે છે તો અંધકારમાં ડૂબેલા છે, તમે મોટા છો। કે ભગવાન અમારા અંધકારને દૂર કરો। કેવો અંધકાર? તો કે પ્રભુ અમારા મનની અંદર ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવ્યા છે, અને અમને એ પ્રશ્નનો જવાબ નથી મળતો, અને મૂંઝાય છે, એટલા માટે કંઈક કરો। સૂતપ્રાણી મહારાજ કહેવા લાગે કેવા પ્રશ્નો ઉદ્ભવ્યા છે? તો સોનક ઋષિ કહે છે ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન। હે ભગવાન, ભક્તિ જ્ઞાન અને વૈરાગના સુમેળથી સિદ્ધ થતો વિવેક માણસને કેવી રીતે પ્રાપ્ત થાય એ કહો। વિવેક ક્યાંથી મળે એ કહો। વિવેક એટલે સંસ્કાર। હે ભગવાન, જેમ જેમ આ સમય આગળ વધવા લાગ્યો છે કલિકાળની અંદર, તો મનુષ્ય ધીમે ધીમે સંસ્કાર વગરનો થાય છે, તો આ સંસ્કાર ક્યાંથી મળે એ કહો। અને ખરેખર સંસ્કાર ક્યાંથી મળે? વેચાતા મળે, દુકાનો પડે? આપણા અમદાવાદમાં ઘણા મોટા મોટા મોલ થઈ ગયા, ત્યાં મળે? આપણા દરેક નગરમાં આવડ્યું, અને એમનો ધ્યાન આપણે અત્યારે રાખીશું ને તો પછી ઘડપણમાં આપણે રોવાનો વારો આવશે નહીં। પહેલા સમયની અંદર સંસ્કૃતનું સિંચન થતું હતું, બહુ અદભુત। પહેલા સમયની અંદર હાલડા ગાતા હતા ને, બહુ સુંદર હાલડા, હાલડામાંથી પણ સંસ્કાર ઉત્પન્ન થાય છે। અને અત્યારે હાલડા કેવા થઈ જાય?
અત્યારે હાલડા ને લગ્ન ગીતો તો બધા આ પહેલો ભૂલી જ ગયા. જે ઘરડા હશે એમને યાદ હશે, ખાલી ડીજે ઉપર નાચતા આવડે છે, બીજું કઈ જ આવડતું નથી. લગ્ન પ્રસંગમાં પછી એવું કે લગ્ન ગીત ગાવો ને બેચારા, તો પછી બહાર બોલી આ નવો રાગ હતો. પહેલા સમયમાં હાલડા અલગ હતા, અત્યારે હાલડા કેવા થઈ ગયા, દીકરાને પકડે ને પછી એ માતા સુઈ જા, પેલો બાવો આવ્યો ને પેલો બિલાડો આવ્યો ને કૂતરો આવ્યો, આમ કરી કરીને દીકરાને સોડાવે ઘોડિયાની અંદર. બાવો ને બિલાડો કૂતરો, બાવો ને બિલાડો રોજ સાંભળી દીધું. અને દીકરો પછી 7 વર્ષનો થાય, 5-7 વર્ષનો, અને પછી અમારા જેવા મારા યજમાનના ઘરે જમવા જાય, દીકરો કે આજે હાજુના 5 બાવા આવ્યા, ભાગો ભાઈ બાવા જાય ઘેરજો. પણ ખરેખર હાલડા કોને કહેવાય? આબમાં યુગેલ ચાંદલો રે જીજાભાઈ ને આવ્યા બાળ રે, જીજાભાઈ ને આવ્યા. આબમાં ઉગ્યો ચાંદલો રે જીજાભાઈ ને આવ્યા બાળ રે, જીજાભાઈ ને આવ્યા. ઓ જણ ડુંગરા ડોલે માતા જીજાભાઈ ડોલાવે, ઓ ભરણ ડુંગરા ડોલે માતા જીજાભાઈ ડોલાવે. બાલોડાને નીલનો આવે માતા જીજાભાઈ ડોલાવે, ઓ ભરણ ડુંગરા ડોલે માતા જીજાભાઈ ડોલાવે. શિવરામ લક્ષ્મણની વાત, પેટમાં પોઢેલ સાંભળે રે શિવરામ લક્ષ્મણની વાત, શિવરામ લક્ષ્મણની વાત. ઓ શિવાજીને નીંદનો આવે માતા જીજાભાઈ ડોલાવે, ઓ શિવાજીને નીંદ ન આવે માતા જીજાભાઈ ડોલાવે. ઓ ચરણ ડોકરા ડોલે માતા જીજાભાઈ ડોલાવે, ઓ ભરણ ડુંગરા ડોલે માતા જીજાભાઈ માતા જીજાભાઈ ડોલાવે. પેટમાં પોઢી સાંભળે રે શિવો રામ લક્ષ્મણની વાત. બાળક જ્યારે માતાના ઉદરમાં હોય ને ત્યારથી જ સંસ્કારની શરૂઆત થઈ જાય. એ માતા શું બોલે છે, માતા શું વિચારે છે, માતા શું સાંભળે છે, માતા શું જમે છે, માતા શું વાંચે છે, એનો સીધો અસર એ બાળક ઉપર થાય. જે માતાના ઉદરમાં બાળક હોય ને એ માતાએ ભગવાનની કથા સાંભળવી જોઈએ. જે માતાના ઉદરમાં બાળક હોય એ માતાએ સારા ધાર્મિક ગ્રંથો વાંચવા જોઈએ, પૌષ્ટિક આહાર લેવો જોઈએ અને મીઠું બોલવું જોઈએ. દીકરો થાય પછી કરવો આવું કેમ થયું તું, આપણે કેવા હતા? એને મીઠું બોલવું જોઈએ અને સારી વાતો કરવી જોઈએ, સત્સંગ કરવું જોઈએ, દાન પુણ્ય કરવું જોઈએ અને સંત સમાગમ કરવો જોઈએ. તો એ અસર એ સંતાનો પર થાય. અને આજે પણ સંતાન શિવાજી જેવું થાય, પણ એના માટે આપણે જીજાબાઈ બનવું પડે. પછી હાજ પડતા પોપડીઓ મારી યાદ આવે શિવાજી પોપડી જેવો જ આવે. બોલો કૃષ્ણ કનૈયા. અને ઘણા તો એવા ભાગશાળી માતા હોય ને કે પોતાના દીકરા રાખવા માટે સમય નથી. પેલો એપિસોડ મિસ થઈ જાય ને અનુપમાનો, આવડું મોટું રિમોટ લઈ ગઈ છે, દીકરા માટે 20 રૂપિયાની પ્લાસ્ટિકની બોટલ લાવે, એમાં ભેંસનું દૂધ ભરે, દીકરાને કે લે તું તારું કામ કર ને હું મારું કામ. અને દીકરો પછી થોડો મોટો થાય ને તો પછી માતા શું કે લે તું તો આવ ડોબા જેવો થયો. કોના જેવો થાય? ડોબા જેવો થાય. અને ઘર એ રસ્તામાં વચ્ચે આંબા વળી આવે, દીકરો રોજ જતો પણ જોતો હોય કે આંબામાં સુંદર કેરીઓ છે પણ લેવી કેવી. પાછો અત્યારે જોતો હોય કેરીઓ સુંદર પણ આંબાવાડીનો માલિક હાજર હોય, લેવા દે નહીં, કરું શું? તો
તો એક દિવસ ઘટના એવી થઈ, દીકરો શાળેથી છૂટીને ઘરે જતો હતો ત્યારે આંબાવડીનો માલિક ત્યાં હાજર નહોતો. દીકરી વિચારે કર્યો કે આજે ચાન્સ મળ્યો, નથી કાકા હાજર. દીકરો આંબાવાડીમાં ગયો અને 5 કેરી તોડી ચોરી કરી થેલામાં મૂકી ઘરે લઈને આવ્યો અને પિતાજીને કહે છે, પપ્પા આ બેટા લો 5 કેરીઓ લાવ્યો છું. પિતાજી કહેવા લાગ્યા, 5 કેરીઓ ક્યાંથી લાવ્યો? તારે કોઈ પૈસા તારી જોડે નહોતા, ક્યાંથી લાવ્યો? કનુ કાકાની વાડીએથી લાવ્યો છું. કનુ કાકા આપતા હશે તો ચોરી કરી લાવ્યો છું. પિતાજી કહેવા લાગે, ચોરી કરી બેટા? તો કે હા. તો ચોરી કરી તો ભેગા પેલી મોટી કરવી હતી. આ 5 લાવે એના કરતા 5 કિલો લાવે તો અથડો પેલે સુંદર. હા તમારો પેલી મોટો જ મારો. પિતાજી કહેવા લાગ્યા, કનુ કાકા હાજર નથી? તો કે ના. તો ચાલ હું તાર જોડે આવું. 2 કોઠા લીધા. એક કોઠો દીકરાના પેલા તું ભરજે કેરીઓ. એક પિતાજી પોતે રાખ્યો. બાપ અને દીકરો બંને આંબાવાડીમાં આવ્યા. એક આંબા ઉપર દીકરો ચડ્યો, બીજા આંબા ઉપર બાપ ચડ્યો અને બાપ દીકરાએ કેરીઓ તોડી તોડીને કોથળા ભરવાના ચાલુ કર્યા છે. બરોબર એ કેરીઓ તોડી કોથળા ભરતા હતા અને એમાં કનુ કાકા આવ્યા અને કનુ કાકાની દ્રષ્ટિ દીકરા ઉપર પડી. ક્રોધમાં આવ્યા. એ દીકરા નીચે ઉતાર, ચોરી કરે તો આ તારી નાની ઉંમર, ભણવાની ઉંમર અને એમાં તું ચોરી કરે? તારા માત્ર સંસ્કાર નથી આવ્યા, નીચે ઉતર. તો અત્યારે ચોરી કરશે તો મોટો થી મોટો ચોર બનશે, નીચે ઉતર. દીકરો ડરતા ડરતા નીચે ઉતર્યો. કનુ કાકા પાસે આવ્યો અને કનુ કાકાએ કાન મચેડમ, ચોરી કરે ચાલ તારા પપ્પા પાસે કમ્પ્લેન કરું. દીકરો કહેવા લાગ્યો, બાપા જોડે જવાની જરૂર નહીં, કે બીજાને બાપુ ચડેલું જ છે. કહેવાનો અર્થ એ છે કે દીકરાઓ ભેગા ભેગા જ્યારે પિતા પણ આંબે ચડતા હોય ને તો ત્યાં સંસ્કાર આવે નહીં. અને આપણે જોઈએ છીએ એ પિતાજી બીડી પીતા હોય તો દીકરાજી પીવે પીવે ને તો સંસ્કારનું સિંચન કરનારી ભગવાનની કથા છે. અને કહેવા કહ્યું છે સોનક ઋષિ પાણી મહારાજને કે ભક્તિ જ્ઞાન અને વૈરાગના સમયથી સિદ્ધ થતો વ્યક્તિ રીતે પ્રાપ્ત થાય. એ કહો અને પછી કહ્યું, માયા મોહન્યા શસ્ત્રે વૈષ્ણવે ક્રિયતે કથમ. એ ભગવાન પરિવારમાં રહીને માયા અને મોહનું નિરસન કેવી રીતે થાય? હે ભગવાન, રહેવાનું પરિવારમાં જ અને પરિવારમાં રહીને ભગવાનની ભક્તિ કેવી રીતે થાય, પરમાત્માને કેવી રીતે મેળવી એ કહો. અને ખરેખર પરિવારમાં રહીને પણ આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ છીએ. એવું નથી કે પછી ભગવાનને મેળવવા માટે સાધુ બનવું પડે, જંગલમાં જવું પડે, વનમાં જવું પડે અને પાછા આપણે વનમાં જઈએ, ત્યાં જઈને ભક્તિ કરીએ, પછી ઘરવાળી યાદ આવે પાછા ઘરે આવીએ. એના કરતા ઘરમાં રહીને વનમાળીને યાદ કરો. અને ઘરમાં રહીને જેને જેને વનમાળીને યાદ કર્યા છે પરમાત્મા ત્યાં આવ્યા છે. નરસિંહ મહેતા પરિવાર હતો કે નહીં? પરમાત્મા મળ્યા ને. મીરાબાઈ પરિવાર હતો કે નહીં? ભગવાન મળ્યા ને. પછી જલારામ બાપા, અને જલારામ બાપાની ભક્તિ તો બહુ અદ્ભુત, બહુ અદ્ભુત. અને ભગવાનની ભક્તિ કરીએ જેમાં આપણે તરબોળ થઈએ અને એ ભક્તિમાં ગાંડા થવું પડે તો જ પરમાત્મા મળે. પછી આપણે 420 થી ભક્તિ કરીએ તો નહીં મળે, એમાં ગાંડા થવું પડે. અને જે ગાંડા થયા છે ને એમને પરમાત્મા આપણા ઇતિહાસમાં મળ્યા છે. અને જે વ્યક્તિએ ભજન કર્યું અને જેમને જગતના લોકોએ ગાંડા કહ્યા ને ત્યાં ભગવાન ગયા. અને ગાંડો એક નથી, ઘણા ગાંડા છે. આખી વણજાર, ગાંડાની વણજાર એની એને જડતા ન આવે પાર. જો તમે ગાંડાની વણજારની, ગાંડાની વણજાર એની એને જડતા ન આવે પાર. જો તમે ગાંડાની વણજારની, એ તો ગાંડો પેલા ગાંડો વણજાર તમે ગાંડા
ગણતાના આવે પાર જોજો તમે ગાંડાની ગુણજાર ધ્રુવ ગાંડો પેલર ગાંડો ગાંડી સબની નાળ ને જલારામ બાપા તો એવા ગાંડા કે જેને સોંપી દીધી ઘરની ના વિચાર કરો કે જલારામ બાપાની ભક્તિ કેવી અદભુત હશે પરમાત્મા કસોટી કરવા માટે આવ્યા સાધુ બનીને માંગણી કરી કે હે ભગવાનનો સાચો ભક્ત તો કે હા તો સેવા કરવા માટે તારી પત્ની મને આપી અને વિચાર કરો કે આજના સમયની અંદર કોઈ સાધુએ આપણા ઘરે આવીને કહ્યું હોય કે સેવા માટે તમારી પત્ની આપો તો સાધુ શું થાય અને વિચારો એ સાધુને છે ને લાઈફ ઇન્સ્યોરન્સ કરીને આવવું પડે એ બચે તો પણ એ કાળની અંદર એ સમયની અંદર જલારામ બાપા પણ વિચારવા લાગ્યા તો પત્ની માંગી અને આજે કદાચ હું ના પાડું તમારો સત્યનો ધર્મ ચૂકી જાય અને પત્ની જો માંગી હોય તો પત્ની કોઈ સાધારણ પુરુષ માંગી શકે નહીં તાત્કાલિક કહ્યું છે જલિયાન સાધુ સાથે જવાનું અને પેલા તો પત્ની જેવા હતા કે તરત તૈયાર થઈ ગયા હાલ જો પતિએ પત્નીને કહ્યું કે સાધુ સાથે જવાનું તમે તમારે જતા રહો મને મોકલો છો પણ ખરેખર પરમાત્માએ માંગણી કરી કે પત્ની આપો અને માંગણી કર્યા પછી ભગવાન હલવાઈ ગયા જલારામ બાપા આપી દીધી ભગવાન બિચારો આને ક્યાં લઈ જવો માતા ભાઈ બેઠા છે આ ક્યાં લઈ જાવ જંગલમાં લઈને આવે અને પછી કહ્યું છે કે લે આ દંડો જોડી તમે તમારી પાસે રાખો હું જરાક આવું છું અને આવું કહીને પરમાત્મા ગયા છે અને આજે પણ એ વીરપુરની અંદર એ દંડો અને જોડી પૂજાય છે અને ધમધોકાટ હરિહર ચાલે છે અને મોટા મોટા બોર્ડ વાળેલા છે કે અહીંયા કોઈ પણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી કોણ ચલાવે છે જે જોડી દંડો પરમાત્મા આપીને ગયા ને આજે પણ ત્યાં હરિહર પરમાત્મા ચલાવે છે બોલો જલારામ બાપાની જય ગાંડું થવું પડે તો આજે આપણા ઘરે પણ પરમાત્મા આવે આવે ને આવે તો પરિવારમાં રહીને માયાને મૂળ નિરસન કેવી રીતે થાય એ કહો અને પછી કહ્યું એ હમ ઘોરે કરો પ્રાયો જીવ શ્યામ સુતાંગત ક્લેશાકાંતસ્ય તશિવ શોધને કિમ પરાય એ ભગવાન આ કલિકાલની અંદર આ કળિયુગની અંદર મનુષ્ય આસુરી વૃત્તિનો થયો છે આ કળિયુગમાં મનુષ્ય આસુરી વૃત્તિનો થયો છે અને એ આસુરી વૃત્તિ સિદ્ધ કેવી રીતે થાય એની સુરતા છે ને ભટકવા લાગે છે તો એ સુરતા એક જ જગ્યાએ એકત્રિત કેવી રીતે થાય અને ભગવાનના ભજનમાં કેવી રીતે લાગે ને જરાક એ કહો આજ આ કલિકાલની અંદર મનુષ્ય જેવો જાગે ને તો મનમાં વિચાર કરે કે આજે હું કોનો શિકાર કરું શિકારની વૃત્તિ આવી છે આજે કોનો શિકાર કરું પણ ખરેખર શિકારની વૃત્તિ દૂર કરો અને વૃત્તિ એવી લાવો કે આજે હું કોનો સ્વીકાર કરું શિકાર નહીં સ્વીકાર કરો જે દિવસે શિકારની વૃત્તિ દૂર થશે સ્વીકારની વૃત્તિ આવશે ને એ દિવસે દ્વારકાધીશની પ્રાપ્તિ થઈ ગઈ સુરતા છે ને એ ફરવા લાગી છે એ સુરતા કેન્દ્રિત કેવી રીતે થાય અને ખરેખર ફરવા લાગે ક્યાંય મંદિરે આપણે દર્શન કરવા માટે જઈએ રોડ ઉપર મંદિર હોય ભગવાનને પ્રણામ કરીએ ને સુરતા થોડી વાર ભગવાનમાં આમ જોડાયેલી હોય ને એટલે આમ કોઈ ફરરાજો રોડ ઉપર બીજે લઈને ફરવા નીકળે સુરતા ક્યાં છે પ્રભુ તમે તો અહીંયા જ છો પણ આ નીકળી જશે આ પેલા આને જોઈ લો આ ઘોડા ઉપર કે હાથી ઉપર આ કાળો છે કે ધોળો છે એને જોઈ લો એટલે કે આપણે સુરતા ત્યાં જાય છે તો આ સુરતા પરમાત્મા કેન્દ્રિત કેવી થાય એ કહો અને પછી કહ્યું શ્રી સાંજત ભવે છે યમ પાવના નામ ચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિ કરું શાશ્વત સાધનમ તત્વદારુણા એ ભગવાન કલ્યાણ કરનારાઓમાં સૌથી શ્રેષ્ઠ કલ્યાણકારી અને પાવન કરનારાઓમાં સૌથી શ્રેષ્ઠ પાવનકારી ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરવાનું શાશ્વત સાધન કયું છે હે પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણની વેળામાં હોય ને એમના મુખમાં રામનું નામ પણ નહોતું અને એમાં માનુષ પુત્ર નારદજીને મળ્યા છે
અને માનસ પુત્ર નારદજીને કહે છે, હે દેવઋષિ નારદ, તમે ઉદાસ કેમ છો? શું થયું? આજે તમે ઉદાસ કેમ છો? માનસ પુત્ર ચિંતા થવા લાગી. હે નારદજી, તમારા મુખમાં ભગવાન રામનું નામ પણ નથી, નારાયણનું શું થયું? ઉદાસ કેમ છો? કોઈ પણ વ્યક્તિ ઉદાસની અવસ્થામાં બેઠો હોય ને તો એને પૂછવાનું કે તમે ઉદાસ કેમ છો? પછી પાડોશી ઉદાસ હોય તો પછી આપણે રાજીનો થવાય, મનમાં બહુ સારું થયું, રોજ બહુ પૂછકા મારે છે. પણ માનવ ધર્મ આપણો છે કે કોઈ પણ ઉદાસ વ્યક્તિ હોય ને એને પૂછવાનું તમે ઉદાસ કેમ છો? સંતોને ચિંતા થઈ, નારદને ઉદાસ હોય તો ચિંતા થઈ. અને સંતો મંતો આપણી ચિંતા ક્યારે કરશે? બંગલો જશે તો ચિંતા નહીં કરે, બેંક બેલેન્સ જશે તો ચિંતા નહીં કરે, પણ જે દિવસે આપણા મુખમાંથી રામનું નામ જશે ને એ દિવસે સંતો આપણી ચિંતા કરશે. એ સંતો કહેવા લાગ્યા માનસ પુત્ર કે નારદજી, તમારા મુખમાં રામનું નામ નથી, નારાયણને શું થયું? કેમ ઉદાસ છો? તો નારદજી કહે છે કે ભગવાન, મેં આપણા દેશની દશા બહુ ખરાબ જોઈ. શું જોયું? હું પૃથ્વી ઉપર ભ્રમણ કરવા માટે ગયો હતો અને પૃથ્વીની દશા કેવી ખરાબ જોઈ, એટલા માટે ઉદાસ એવી દશા જોઈ. તો નારદજી કહે છે, સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયાદાનમ ચ વિદ્યતે ઉદરમ ભરિનો જીવા વરાકકોટવાસિનમ. ભગવાન, આપણા દેશમાં હવે ક્યાંય સત્ય રહ્યું નથી. નારદજી શું જોયું એનું વર્ણન બતાવે છે. હે પ્રભુ, આપણા દેશમાં હવે ક્યાંય સત્ય દેખાતું નથી. સત્યમ નાસ્તિ, જ્યાં જુઓ ત્યાં અસત્ય અસત્ય અસત્ય. સાચું તો ઓછું બોલે અને ખોટું વધારે. અને એમાંય પાછું આપણા દેશમાં એક નવી વસ્તુ આવી છે, નવું ઉપકરણ. એનું નામ છે મોબાઈલ. અને આ આવ્યા પછી તો અસત્ય વધી ગયું. ઉભા હોય અહીંયા અમન જવાન ચોકે, શું બતાવે? કલોલથી બોલું છું. જ્યાં જો ત્યાં અસત્ય અસત્ય અસત્ય. સત્યમ નાસ્તિ તપઃ શોચમ. કોઈ સત્ય બોલતા નથી અને કોઈ તપ પણ કરતા નથી. કોઈને કહ્યું હોય ને કે ભાઈ તપ કરો, તપસ્યા કરો, ભગવાનના નામની એક માળા કરો, તો એક માળા પૂરી કરતા કરતા તો 5 વાર આખો બોલે એટલે પૂંજરું જાય. હજુ પૂંજરું નથી આવ્યું. એટલે કે કોઈ તપ કરતા નથી. અને પારકી પંચાયત કરવા માટે સાંજના સમયે બાકડા ઉપર 3 કલાક બેસે છે એક ડાયા. અને પછી ત્યાંથી જાય ત્યારે શું કહી જાય? ના હો બાપ, હવે કોઈની વાતો ન કરીએ. પાછું સત્સંગ કર્યું. તપઃ શોચમ, કોઈ તપ પણ કરતું નથી, કોઈ માળા પણ કરતું નથી. પકડી માળા ગઈકાલે મેં કહ્યું હતું ને, કોને કોને માળા પકડી ગયું છે આને? એટલે આ તો ઓછા થઈ ગયા ને. બોલો કૃષ્ણ કનૈયા. કોઈ તપ કરતું નથી, કોઈ સત્ય બોલતું નથી. સત્યમ નાસ્તિ તપઃ શોચમ, કોઈ પવિત્રતા પણ રાખતું નથી. દયા દાનમ ચ વિદ્યતે, કોઈ દયા પણ કરતું નથી. પણ ખરેખર જીવનમાં આપણા હૃદયમાં દયા લાવજો. અને જેના હૃદયમાં દયા હશે ને, દયા ઊંધવા શું થાય? યાદ. જેના હૃદયમાં દયા હોય ને, સંસાર એને પાછળથી યાદ કરે. કારણ કે દયા ધર્મ કા મૂળ હે, પાપ મૂળ અભિમાન. તુલસી દયા ના છોડીએ, જબ જબ ઘટ में પ્રાણ. દયા એ ધર્મનું મૂળ્યું છે. ધર્મનું કાર્ય કોણ કરી શકે? કે જેના હૃદયમાં દયા હોય ને એ કરી શકે. દયા ધર્મ કા મૂળ હે, પાપ મૂળ અભિમાન. અને પાપ કોણ કરી શકે? જેના હૃદયમાં અભિમાન હોય ને, અભિમાની વ્યક્તિ પાપ કરે છે. એટલે ગોસાઈજી કહે છે કે તુલસી દયા ના છોડીએ, જબ લગ ઘટ में પ્રાણ. જ્યાં સુધી આપણા ઘટમાં પ્રાણ તત્વ બેઠા છે ત્યાં સુધી દયા છોડવી જોઈએ નહીં. દયા દાનમ છે, બીજું તે કોઈ દયા પણ કરતું નથી અને કોઈ દાન પણ કરતું નથી. તો શું કરે છે આ જગતના લોકો? દાન નથી કરતા. તો કે પ્રભુ નહીં, કમાવે છે ઘણા કમાવે છે. અત્યારે અમેરિકામાંથી ડોલરો આવે છે, પણ દાનના નામમાં તો શૂન્ય શૂન્ય ને શૂન્ય. અને ઘણી વાર મને
અમુક વ્રત માતાજી પિતાજી આવતા હોય અને ઈશ્વરના ઋષિઓ એકવાર દેવઋષિ નારદ ભ્રમણ કરતા કરતા એ બદ્રી વિશાળ તરફ જતા હતા અને નારદજી જ્યારે બદ્રી વિશાળ તરફ જતા હતા પ્રભુ નથી તો આ શાંતિ ક્યાં ગઈ? મેં મારા મત પ્રમાણે વિચાર્યું છે કે પહેલા સમયની અંદર પૈસો ઓછો હતો પણ શાંતિનું કારણ શું કે પહેલા સમયની અંદર છે ને ગામડાની અંદર આપણે રહેતા હતા અને ગામડાની અંદર મહિનામાં એકવાર ગામમાં રામજી મંદિર હોય કૃષ્ણ મંદિર હોય તો આપણે મહિનામાં એકવાર ત્યાં મંદિરે જઈને સીધું આપતા મહિનામાં અમાવસ હોય કે પૂર્ણિમા હોય તો ત્યાં જઈને આપણે સીધું આપતા હતા અને મહિનામાં એકવાર એ મંદિરના પૂજારીને ઘરે બોલાવીને જમાડતા હતા અને અત્યારે સીધું આપો છો કોઈ મહિને અને સીધું આપવાથી શું થાય તો સીધું આપતા હતા ને ત્યારે આ સીધામાં કેવું હોય કે સીધું આપણે આપીએ ને તો એ સીધાની અંદર બધી આપણે વસ્તુ આપીએ ને એ તમામ વસ્તુ સાથે 9 ગ્રહ જોડાયેલા છે 9 ગ્રહ એમાં આપણે ઘઉંનો લોટ આપીએ તો એની સાથે સૂર્ય જોડાયેલા છે અને એ 9 ગ્રહ ચોખા આપીએ તો ચંદ્ર જોડાયેલા છે ગોળ આપીએ મંગળ જોડાયેલા છે દાળ આપીએ ગુરુ જોડાયેલા છે મિષ્ટાનમાં ગુરુ ગ્રહ જોડાયેલો છે ઘીમાં શુક્ર તેલમાં શનિ મસાલામાં રાહુ અને કેતુ અને શાકભાજી આપે એટલે બુધ અને શુક્ર જોડાયેલા છે પહેલા સીધું આપતા હતા બધા ગ્રહો શાંત હતા અત્યારે સીધું બંધ અને ગ્રહો એટલે શાંતિ ક્યાંય દેખાતી નથી તો જીવનમાં નિયમ લેજો કે મહિનામાં એકવાર કોઈ પણ સાધુ સંત બ્રાહ્મણને આપણે ઘરે બોલાવીશું અથવા મંદિરે જઈશું અને એકવાર આપણે મહારાજને સીધું આપીશું પણ કદાચ ટાઈમ ના હોય ને તો આ ગોવિંદભાઈ મારા નંબર લઈ રહેશે અને મહિનામાં એકવાર અવશ્ય બોલાવજો અને સીધું આપજો તો આપણા તમામ ગ્રહ શાંત થશે અને જીવનમાં કોઈ દિવસ આદિ વ્યાધિ ઉપાધિ આવશે નહીં સત્યમ નાસ્તિ તપસ્વચમ દયા ધનમ છે વિદ્યતે તો પછી લોકો કરે છે શું તો કંઈ જ કરતા નથી ઉદરમ વર્ણો જીવા વરાકા કોટ ભાષણમ ખાલી બસ બે ટાઈમ જમે છે જમીને આરામ કરે છે અને પોતાનું પેટ મોટું કરે છે બીજું કંઈ કરતા નથી નારદજી કહેવા લાગ્યા ભગવાન ત્યાર પછી ત્યાંથી આગળ વધ્યો અને યમુનાના કિનારે આવ્યો છું તો યમુનાના કિનારે આવ્યો ત્યારે મેં એક નવું દ્રશ્ય જોયું અદ્ભુત દ્રશ્ય એવું દ્રશ્ય જોયું છે દેવઋષિ નારદ કહે છે કે ભગવાન એક યુવાન સ્ત્રી ઉભા રડતી હતી મેં જોયું કે એક યુવાન સ્ત્રી ઉભા રડતી હતી નારદજી કહેવા લાગ્યા કે ભગવાન પછી મને ભાવ થયો કે આ સ્ત્રી શું કામ રડે છે એની પાસે જો એને રડવાનું કારણ પૂછો નારદજી કહેવા લાગ્યા મને ભાવ તો થયો કે આ નારી પાસે જો રડવાનું કારણ પૂછું પછી મને એવું થયું કે કોઈ પણ અજાણી સ્ત્રી રડતી હોય તો એની પાસે કોઈ દિવસ જવાય નહીં એટલે હું પાછો ફર્યો અને ભગવાન જેવો પાછો ફર્યો ને ત્યાંથી આગળ નીકળવા લાગ્યો તો સ્ત્રી મને કહે છે ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય દર્શનમ તો લોકસ્ય સર્વથા ગહનમ પરમ ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ હે સાધુ તમે ઊભા રહો કે નારીએ મને કહ્યું કે તમે ઊભા રહો તો હું ઊભો રહ્યો નારી પાસે ગયો ને નારીને મેં પ્રણામ કર્યા નારીએ પણ મને પ્રણામ કર્યા અને પછી મેં પૂછ્યું કે બેન તમે કોણ છો તો એ નારી મને કહે છે કે મારું નામ છે ભક્તિ દેવી તો કે હા અને પછી મેં જોયું તો એ બેનની પાસે બે વૃદ્ધ પુરુષો મૂર્છિત થઈને પડ્યા હતા તો પછી મેં કહ્યું એ નારીને કે હે ભક્તિ દેવી આ બંને પુરુષો પડ્યા છે મૂર્છિત થઈને એ કોણ છે વૃદ્ધ પુરુષો કોણ છે તો ભક્તિ દેવી મને કહે છે કે આ બંને મારા દીકરા છે એકનું નામ છે જ્ઞાન અને એકનું નામ છે વેરા નારદજી કે તમારા દીકરા છે તો કે હા પણ તમે તો યુવાન છો દીકરા ઘરડા કેમ થઈ ગયા છે નિયમ તો એવો છે કે માતા વૃદ્ધ હોય દીકરા યુવાન હોય પણ આ જગ્યા ઉપર દીકરા વૃદ્ધ બની ગયા અને તમે યુવાન છો એનું કારણ શું ભક્તિ મૈયા કહે છે મોટા મોટી તકલીફ એ જ છે એટલા માટે કરું છું કારણ કે કળિયુગનો પ્રભાવ એ ચાલુ થઈ ગયો છે અને કળિયુગનો પ્રભાવ મારા દીકરા ઉપર પડ્યો છે મોરસિત થઈ ગયા છે તમે સાધુ છો અને સાધુ મળી ગયા એટલે મારું તમામ કામ થઈ જશે તમે મારા દીકરાઓની મોરચા ઉતારો તમને જગા
નારદજી કહે છે તમે આવ્યા છો ક્યાંથી? તો ભક્તિ મૈયા કહે છે ઉત્પન્નામ દ્રવિડેશામ વૃદ્ધિ કરણાત વેદતા પશ્ચિમ મહારાષ્ટ્રે ગુર્જરે જનતામ ગતા. સાસુને કહેતા હોય કે સાસુબા થોડી કોથમી સાફ કરો ને. તો સાસુ શું બોલે? ના હો અમારથી કોથમાં ન થાય, તમને હું કામ લાયા છીએ? શક્તિ જ નહીં, શક્તિ જ નહીં. અને એના એ સાસુબા જ્યારે મહિલા મંડળમાં ભજન કરવા જાય તો પોત કિલો ઘી લાવું જ કે લે. કાદુડો બનીને કલાક નાચે. ઉનાળો હોય ને ઘરના લોકો કહેતા હોય કે મમ્મી રહેવા દો ને આ તડકામાં ક્યાંય લૂ ના હો, મંડળમાં તો જવું પડે. રૂમાલ ભીનો ભીન માથે નાખ અને ઘરમાં તો પોચવી નહીં. તો આ શક્તિ ક્યાંથી આવી? એનું કારણ છે કે જ્યારે એ સાસુબા બધું સાસુબા મહિલા મંડળમાં ભજન કરવા જાય અને ભજનની શરૂઆત થાય તો એ સાસુના હૃદયમાં ભક્તિ પ્રવેશ કરે અને ભક્તિ યુવાન હોય એટલે સાસુ પણ યુવાન બને અને યુવાન બનીને નાચવા લાગે છે. એટલે ભક્તિ કોઈ દિવસ વૃદ્ધ બને નહીં. તો અહીંયા આવું શું કામ લખીએ? ગુરુદ્રે જળધામ કરતા એનું કારણ છે કે ભક્તિ જ્યાં ગુજરાતમાં આવીને તો ગુજરાતના લોકોએ ભક્તિને માતા કહ્યું છે, ભક્તિ મૈયા માનો દરજ્જો આપ્યો છે. એટલે લખ્યું છે કે ગુરુદ્રે જળધામ ગતા. અને ખરેખર આ મહિલા મંડળના બહેનો આપણા ગુજરાતમાં ભજન કરે છે અને જોરદાર તાળીઓ વધારે. મહિલા મંડળના બહેનો ભજન કરે છે. ભજન શું કામ કરવા છે? પોતાના માટે જ કરો છો ભજન? બીજા માટે ને કે પરમાર્થનું કાર્ય કરીશું એટલે જાઉં છું ને. બધાને ત્યાં ઘરે દીદા લેર હોય, દીકરા કમાતા હોય, આનંદ હોય, પણ સમયમાંથી સમય કાઢીને કોકના ઘરે ભજન કરવા માટે જઈશું અને ભજન કરીશું અને 2 પૈસા મળશે. એ 2 પૈસા દ્વારા સત્કર્મો કરીશું અને અમારા હાથે સત્કર્મો થશે તો અમને પણ પુણ્ય મળશે અને સામેવાળા જે યજમાન છે એમને પણ પુણ્ય મળશે. અને મહિલા મંડળમાં ભજન કરીને પૈસો ભેગો કરો એ ક્યાં વાપરવો જોઈએ? મહિલા મંડળમાં પૈસો ભેગો કરો ને એ પૈસાની કોઈ દિવસ જાત્રા કરતા નહીં. કારણ કે જાત્રા થાય છે આપણા પૈસા. આપણે જાત્રા જે શું કામ જે પુણ્ય મેળવવા જઈએ ને તો પુણ્ય આપણા પૈસા મળે, બીજાના પૈસા મળે. બીજાના પૈસા તો એને મળે ને. આપણે કોઈને ફોન કરીએ કે ભાઈ ક્યાંથી બોલો છો તો કે હું ડાકોર આવ્યો છું, ત્યારે આપણે કહીએ કે મારે 100 પેડા ચડાવતા આવજો. પછી પેડા ચડાવીને આવે એટલે આપણે 100 રૂપિયા આપીએ ને. એ તો ના પાડતો ના નહીં જોતા પણ આપણે આપીએ. શું કામ? કે તમે 100 નહીં લો તો પેડા તમારા થઈ જશે એટલે આપીએ ને. તો કોકના પૈસે આપણે જાત્રા કરી. જાત્રા કોની થઈ ગઈ? કોકની થઈ ગઈ ને. જોવાનું તો મળશે, કાશી જોયું, વૃંદાવન જોયું, મથુરા જોયું, બધું જોયું, પણ પુણ્ય પ્રાપ્ત થશે નહીં. એટલે મહિલા મંડળનો પૈસો ભેગો થાય ને તો એ સત્કર્મમાં વાપરીએ. ત્યાં શાળા બનતી હોય ત્યાં વાપરીએ, ત્યાં પરત બનતી હોય ત્યાં વાપરીએ, ત્યાં મંદિર બનતું હોય ત્યાં વાપરીએ, ત્યાં ગૌશાળા બનતી હોય ત્યાં વાપરીએ, ત્યાં ગરીબ ગરીબ દીકરો દીકરી ભણતા હોય ત્યાં વાપરીએ, ત્યાં ગરીબ ગરીબ દીકરી પરણતી હોય ત્યાં વાપરીએ, અને ક્યાં ભગવાનના રામ પુરુષ ભગવાનની કથા ચાલતી હોય ત્યાં વાપરીએ તો પુણ્યની પ્રાપ્તિ થાય. નહીતર પછી એક ગામની અંદર બધું મહિલા મંડળ હતું, થોડોક આનંદ કરી બહુ મસ્ત મહિલા મંડળ. અને મહિલા મંડળમાં છે લગભગ સાસુબા વધારે હોય, બહુ ઓછા હોય હે ને. તો બહુ સુંદર મહિલા મંડળ ગામની અંદર હતું. અને મહિલા મંડળના બહેનો ભજન કરે ને ભંડોળ ભેગું થયું અને પછી વિચારવાના પૈસા ભેગા થયા ને શું કરીએ તો કે જાત્રા જઈએ. નક્કી કર્યું કે જાત્રાએ જઈએ. જાત્રા જવા માટે સાસુબા બધાએ જે નક્કી કર્યું છે એ જાત્રાએ જઈએ ખરા પણ ભોગવો કે નહીં હો, આપણે સાસુ જઈશું એવું નક્કી કર્યું, નિયમ બનાવ સાસુ. અને પછી તારીખ ફિક્સ કરી કે જાત્રા જવા માટે 10 દિવસની વાર હતી. એવી તારીખ ફિક્સ કરી આખા ગામમાં ખબર પડી કે મહિલા મંડળના બધા બહેનો છે ને એ જાત્રાએ જાય છે. ભગવાન ખબર પડી કે આપણે જઈશું પણ પાછળથી ખબર પડી ખાલી સાસુ જશે. ભગવાન કહેવા લાગે આપણે શું કરીએ? એક કામ કરીએ, શું હજુ 10 દિવસ બાકી છે ત્યાં ભગવાન આ સાસુની સેવા કરી
એટલે કઈક મન પરિવર્તન થાય ને કઈક પ્રેમ જાગે કે મારી બહુ ગાય છે તો સાથે લઈ જાય. અને પછી તો તમે જુઓ તો આખા ગામમાં સાસુ સેવા થવા લાગે. અઠવાડિયે આમ તો સાસુબા બધા લાલ ટામેટ જેવા થઈ ગયા. અરે સાસુબા લઈ જાઓ, સાસુબા લઈ જાઓ. સાસુ કહેવા લાગે નહીં, નિયમ ભોગે કે લાવ નહીં. જાતા દિવસ આવે એ દિવસે લગ્ન આવીને ગામમાં ઊભી રહી અને એક જે